કે તારા ગીધરાઓને કે માલધારીઓને ધાન પાછું આપી દે. બોલ. આપી દો એને ધાન. ના ટાણું તને યાદ રે, ઈ હાચું અંધારણું દેતો જાઉં. ખરવી, તમે ધાન વાળીને તાજ આપું ગો. આ દશેરાને દી તે મારું નાક વાળ્યું, પણ એ ભલા હું તારું આખું માથું ઉતારી લઈશ. માં ખોડિયા, તારા દરબારમાં દર્શન કરવા તારા બાવડા આવે છે. તું ભેજી રહેજે મારી માં. એલી એ સાઈ, મંદિરે જવાની વેળા થઈ ગઈ છે. હે આવું છું. ખપ્પર વાળી વિષ ભોજાળી અવિનાશી એ ભલવાળાને ભાલે બેઠી ખોડલ માથું બિરદાળી, એની ખોડલ માથું બિરદાળી, મારી ખોડલ માથું બિરદાળી. ગરબા માંડ છે ચોકમાં,
ક્યાં ગયા? અરે કરસ્યો કર. અરે ભગવાન, સખેથી પૂજા કરવા દેતા નથી. બોલો શું છે? આમ જો આજે તો દરબારે મને પાઘડી પહેરાવી અને માથેથી ખેંચ દીધો. અરે આખા દરબારમાં મારો જય જયકાર થઈ ગયો. હું તમારો જય જયકાર મંદિરમાં કરી આવી. હું કરી આવી? આપણા તરફથી ભગવાને વાઘા પહેરાવ્યા. ભારે કરી વેવલી ની. હવે ભગવાન વાઘા પહેરે તો શું ને ન પહેરે તો શું, એ તો ભાવનાના ભૂખા હોય. હાપર મેં દાડે તે લક્ષ્મીને બહાર કેમ કાઢી? અરે રે, શું ભગવાને જીવ ઘડ્યો છે તમારો. ભેળું કરી કરીને શું સાથે બાંધવાના છો? આપી દે. ના લૂંટાવી દે. પઈ ભેગી કરવા હું આખા ગામના ટકા કરું છું, અને ઘરે આવું છું ત્યારે તું મારી ટકી કરી નાખે છે. ભલે એવું બોલજો માં. હવે આ પાઘડીને ખે ભલા થઈને પહેરજો. હવે વેવલી થામાં વેવલી હાંચવીને પટારામાં મૂકી દે. આવા કપડા તો વાર તહેવારે પહેરાય, સમજી? હા, મારા લગ્નના લુગડા મેં જુગલાના લગ્નમાં પહેર્યા હતા, સમજી? આ લુગડા હું દિવાળી ઉપર પહેરીશ, પછી દેવ દિવાળી ઉપર પહેરીશ, અને પછી હોળી સુધી નહીં પહેરું. તમારે વળી વાર શું અને તહેવાર શું? ભોમાં ભંડારાથી ભેળા લઈ જજો. એ બોલમાં આ મીંદડીના પેટમાં ખીર ટકે ને તો તારા પેટમાં વાત ટકે. કોઈ સાંભળશે તો લોભિયા ગણશે. બાપા આવ્યો મારો દીકરો જુગલ છે ને, ટાચકા જેવો. દીકરો કોનો? વેવલી નો. નહીં તો ટાણે કટાણે ટપકી પડે. બાપા લેવો, મોઢું મીઠું કરો, મીઠાઈ ખાઓ. એલા ક્યાંથી લાવ્યો? આપણા કંદોઈ ત્યાંથી. હા, મફત આવી? મફત દેતો છે, તમારા નામ ઉપર લઈ આવ્યો. એલા વેવલી ના ખદી આપીને કઈ મીઠાઈ લઈ આવે. જા પાછી લઈ આવ. હવે પાછી નો લે બાપા. કા? આમાંથી અડધી તો હું ખાઈ ગયો છું. અડધી તું ખાઈ ગયો એમ? તમે મા દીકરો ભેળા થઈને મારું તળિયા ઝાટક કરી નાખશો. આજ તારી માં ભગવાનને વાઘા ચડાવી. તું મીઠાઈ લઈ આવ્યો, આજે બહુ ખર્ચો થઈ ગયો. આના વાળું બંધ છે. એ તમે ભૂખા રહેજો. તું તારે ખા. હા દીકરા, એમને તો ટેવ પડી છે. તું ખા અને વહુને દેજે. હવે આજે જ બધી ખલાસ નથી કરી નાખવાની, સમજા? ખાતી વખતે રોજ થોડી થોડી ખાવાની. જાજાદી હાલશે. તમારા ઘરમાં આવીને સુખેથી ધાન નથી ખાધા. આ હીરા જેવો એકનો એક દીકરો છે અને રતન જેવી વહુ મળી છે, તો એ લોભ છૂટતો નથી. કા વહુ ક્યાં આયલા? 3 દીની છાશ ઉકરડે નાખવા જાય છે. કેટલા દીની કીધી? 3 દીની. કેમ? 3 દીની છાશ ફેંકી દેતા તમને હરમ નથી આવતી? અરે અમારા બાપ દાદા તો 10 દીની છાશ ખાટી પી જતા. પણ આ ખાટી છાશ કોણ પીશે બાપા? તારો બાપ પીશે, નહીં તો મહેમાનને પાઈ દેશું. વહુ છાશ ઘરમાં મૂક્યો. હાય હાય, આનો સ્વભાવ જોઈને મારો જીવ બળી જાય છે. પાઈ હારું ફજેતા કરે છે. અલી મેઘલી, મને જોઈને ઘૂમતો હેનો કાઢે છે? તમને જોઈને નથી કાઢ્યો. આ તો ઉપર મહારાણી બા ઉભા છે ને, તે એમને જોઈને જરા આઘું ઓઢ્યું. કા? હવારના પોરમાં વાંજણીનું મોં જોઈએ ને તો અપશકન થાય, ઠાલો દી બગડે ને રોટલો ને સાસે ન મળે. ત્યારે અમારે તો રાતને દીના પનારા પડ્યા. ક્યાં જાય? વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? લે ભાઈ, મારે તો બાપુ આવશે, એની વધામણીની તૈયારી કરવાની છે. માં, દેવ જેવા ધણીની ભર્યા ભાગ્યની પુરાણ, તો એ મારું મોં જોતા આંગણું વાળનારીને અપશુકન થાય. હે કૃષ્ણ કનૈયા, તે દેવકીને પેટ અવતાર લે માં જશોદાનો ખોળો ખૂંજો, તો ભર્યા ભાવમાં મને શું કામ વાંજણી રાખી? માં કાક્ષાણી, શેર માટીની ખોટ તમને સાલે છે એમ મારા મનમાં ખટકે છે. રાણી, દીકરાનું સુખ આપણા નસીબમાં માળ્યો છે તો સુરત દાદા આપને ટેકો દે એવો દીકરો તમારા ખોળે દેશે. પીઠ તાબડીને હિંમત દેનારા તમે આજ ભાગી કાપડે. સંતાન વિહોણી સ્ત્રીની હિંમત કેટલી કાઠી, એ તો મારી આઈ રાંદલ જ જાણે. આભરે ભર્યા ઘરમાં એક મારો જ ખોળો ખાલી, જેના લુગડા દીકરાના પગની ધૂળથી મેલા ન થયા હોય એ સ્ત્રીનો અવતાર એળે.